નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિશાલ વાઢેર આપ સર્વેનું સ્વાગત છે આપની પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ઓશિયન કોચિંગ ક્લાસીસમાં. આજે આપણે મળ્યા છીએ શાની માટે? તો ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર 3 ચતુષ્કોણની સમજ ઉદાહરણ 1 થી 3. બરાબર છે? તો સાહેબ અમારે થિયરી શીખવી હોય તો થિયરીના વિડિયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો ત્યાંથી આપ સર્વે મેળવી લેજો. ચાલો તો જોઈએ આપણે ચેપ્ટર 3 ઉદાહરણ 1. શું કહે છે? ઉદાહરણ એવું કહે છે કે આકૃતિમાં x નું માપ શોધો. તો આ એક આકૃતિ આપેલી છે તમને અહીંયા જો દેખાય છે, એક ચતુષ્કોણ ટાઈપ આકૃતિ આપેલી છે. એમાંથી આ એક ખૂણાનું માપ કેટલું આપેલું છે? 110 અંશ. આ ખૂણાનું માપ x આપ્યું છે, આ ખૂણાનું માપ 90 આપ્યું છે, આ ખૂણાનું માપ 50 અંશ આપેલું છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, થાય છે ક્લિયર? તો અહીંયા આપણને શું કહ્યું છે કે આ x નું માપ કેટલું થાય તે ગોતો. તો આપણને આવડે કે ના આવડે વિદ્યાર્થી? એવું સાહેબ થિયરી પ્રમાણે જોઈએ તો અલ્લા 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 સાંભળો, જોવો તો ખરી. આ બને છે બધા બહિષ્કોણ. દેખાય? આ પહેલો બહિષ્કોણ, બીજો બહિષ્કોણ, ત્રીજો બહિષ્કોણ, ચોથો બહિષ્કોણ. તો યાદ કરો, ચતુષ્કોણ હોય, પંચકોણ હોય, અરે 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 કોઈ પણ બહુકોણ હોય તો કોઈ પણ બહુકોણના તમામ ખૂણાનો સરવાળો કેટલો થાય વિદ્યાર્થીઓ? સાહેબ 360 થાય. તો એ લખવાનું છે, એના ઉપરથી આપણે x ની કિંમત શોધવાની છે. ચાલો તો વિદ્યાર્થીઓ આપણે જોઈએ હવે x ની કિંમત કઈ રીતે મેળવી શકાય તે. ચાલો આપણે જાણીએ છીએ શું કે બહુકોણના તમામ બહિષ્કોણનો સરવાળો બરાબર 360 અંશ. સાહેબ આમ કેમ? તમારે એક સીધી લાઈનમાં જ લખવાનું. અહીંયા અમારે આકૃતિ આવી ગઈ ને એટલા માટે મેં રીતે લખ્યું. બરાબર? તમારે શું કરવાનું? બધું એક જ લાઈનમાં લખવાનું થશે. બરાબર? ચાલો નેક્સ્ટ સ્ટેપ શું આવશે? અહીંયા જો હું વાત કરું છું તમામ બહુકોણના તમામ બહિષ્કોણનો, અહીંયા તમામ બહિષ્કોણ મતલબ કે આપણે એક જ તરફના સમજવાના અત્યારે. બરાબર છે? કેટલી તરફના? બહુકોણના એક જ તરફના બધા બહિષ્કોણનો સરવાળો આપું છું. ક્લિયર થાય છે? ચાલો તો અહીંયા આપણે, કારણ કે આ ચેપ્ટરની અંદર એક જ તરફના વાત કરેલી છે, તો જોઈએ. તેથી બહુકોણના તમામ તો કરો, બધે બહિષ્કોણ જ બને છે. મેં તમને હમણાં બતાવ્યું કે બહિષ્કોણ કોને કહેવાય, એની ચર્ચા આપણે થિયરીના વિડીયોમાં કરી ગયેલા છીએ ભાગ નંબર 1 ની અંદર. તો એ વિડીયો જોઈ આવજો એટલે તમને બહિષ્કોણ વિશે ક્લિયર થઈ જશે. ચાલો તો અહીંથી કરો સરવાળો. તો x પ્લસ 90 પ્લસ 50 પ્લસ 110. હવે પ્લસ થાય x? ના થાય, કારણ કે x ઓલરેડી પહેલેથી આવી ગયેલો છે. તો લખો બરાબર 360 અંશ. સાહેબ આ શું કરો? જોજો બાળકો, અહીંયા ખૂણાઓના માપ છે. અંશ ભૂલી ગયા મતલબ કે તમારા માર્ક્સ કપાઈ શકે. અંશ ભૂલવાના નથી. એને ઇંગ્લિશમાં ડિગ્રી પણ કહી શકાય. શું કહેવાય? 110 ડિગ્રી, 360 ડિગ્રી. બરાબર છે? ચાલો તો નેક્સ્ટ સ્ટેપ આપણું આવશે. હવે તો તમને બધું જ આવડે બાળકો. સાહેબ આ તો ઈઝી છે. ચાલો તો કરો. તેથી x પ્લસ, જો બાળકો 110 ને 90, 200, 250, 250. અરે ગુજરાતીમાં કહો તો 250. 250 અંશ બરાબર 360 અંશ. તેથી આગળનું સ્ટેપ શું થાય? તેથી સાહેબ x બરાબર 360 અંશ માઇનસ 250. તેથી x બરાબર 110 અંશ થઈ ગયો તમારો જવાબ. આટલું હેલું? હા, તો આ દાખલો એટલો જ ઈઝી છે. આવડશે ને તમને? બહિષ્કોણના તમામ બહુકોણના તમામ બહિષ્કોણનો સરવાળો કેટલો થાય? 360 અંશ.
આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. આના ઉપરથી એક દાખલો, એકાદી ખાલી જગ્યા અથવા MCQ કઈ પણ પરીક્ષામાં પૂછાશે ને પૂછાશે જ 100% ગેરંટી સાથે. ચાલો જઈએ નેક્સ્ટ. અરે વાહ, તમારા માટે આવી ગઈ છે ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન. તો આ ડાઉનલોડ કરવાની છે એપ્લિકેશન અને એના પરથી તમે મેળવી શકશો તમામ સોલ્યુશન્સની PDF. ધોરણ 3 થી 12 ના બધા જ વિષયના સમજૂતી, સ્વાધ્યાય, સ્વાધ્યાયન પોથી, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રશ્ન બેંક, અસાઇનમેન્ટ, પ્રશ્ન પત્ર અને બીજું ઘણું બધું. તો આટલું બધું તમે મેળવી શકો છો. તો શા માટે નહીં ડાઉનલોડ કરો? કરવાની છે વિદ્યાર્થી મિત્રો. કરશો ને ડાઉનલોડ? તમે કરજો, તમારા મિત્રો દોસ્તો બધાને કરાવજો. ચાલો જોઈએ આપણે નેક્સ્ટ દાખલો. એક નિયમિત બહુકોણના પ્રત્યેક બહિષ્કોણનું માપ 45 હોય તો તેની બાજુઓની સંખ્યા શોધો. સાહેબ ફરીથી એકાદી વખત રકમ વાંચો તો તમે હમણાં સમજી જશો. વાંચી દો જો. એક નિયમિત બહુકોણના, બહુકોણ કેવો છે પેલા? નિયમિત. પ્રત્યેક બહિષ્કોણનું માપ, એટલે દરેકે દરેક બહિષ્કોણનું માપ 45 હોય તો તેની બાજુઓની સંખ્યા શોધો. યાદ કરો, બહિષ્કોણનું માપ, બાજુઓની સંખ્યા, આ બંને વચ્ચેનો કંઈક સંબંધ હતો. એનું સૂત્ર અમે શીખવાડ્યું હતું. થિયરીમાં જોયું હોય ને તો ખબર હોય, એકવાર જોઈ લેવાની. બરાબર? ચાલો તો જોઈએ આપણે એ બાબત મસ્ત મજાની કે શું લખાશે. યાદ કરો સૂત્ર. તો સૂત્ર પહેલા આપણે જે આપ્યું એને લખી નાખવાનું. બરાબર છે? પ્રત્યેક બહિષ્કોણનું માપ બરાબર 45 દરેકનું આવી ગયું. બરાબર? હવે નિયમિત બહુકોણમાં મેં તમને એક સૂત્ર શીખવાડેલું હતું. યાદ કરો. નિયમિત બહુકોણમાં આ સૂત્ર હતું, ઇમ્પોર્ટન્ટ હતું. તમે ઘણી વખત ડાયરેક્ટ લખીને ડાયરેક્ટ ભાગાકાર કરો છો, યાદ ના રહે, પણ આ દરેક જગ્યાએ કામ લાગે એવું સૂત્ર છે. તો નિયમિત બહુકોણમાં શું હતું? બહુકોણની બાજુની સંખ્યા, એલા બહુકોણની બાજુની સંખ્યા ગુણ્યા શેનું માપ? બહિષ્કોણનું માપ. બહિષ્કોણનું માપ બરાબર 360 યાદ આવે? ચાલો આ સૂત્ર ખાસ યાદ રાખજો. તમારા માટે કેવું છે? IMP. આમાંથી પણ એકાદો દાખલો પૂછાય છે પરીક્ષામાં. બરાબર છે? ચાલો તો ધ્યાન રાખજો. હોશિયાર બાળકો બહુ છો તમે બધા, મને ખબર છે. ચાલો તેથી અહીંયા લખવાનું ને, બહુકોણની બાજુની સંખ્યા ગુણ્યા કેટલા આવે? તો જો બહિષ્કોણની બાજુની સંખ્યા ગુણ્યા બહિષ્કોણનું માપ. તો બહિષ્કોણનું માપ કેટલું આપ્યું છે? 45 આપેલું છે. એના બરાબર 360. તો આગળ જોવો મારા બાળકો, વાલા વિદ્યાર્થીઓ, તમારા માટે હવે આવી રહ્યું છે શું થાય? તો સાહેબ બહુકોણની બાજુની સંખ્યા બરાબર, એલા ભાઈ, એલા વાલા વિદ્યાર્થીઓ, અહીંયા ગુણાકારમાં 45 સામેની સાઈડ જાય તો ક્યાં જાય? છેદમાં. ચાલો તો 360 છેદમાં 45. જ્યારે તમે 360 ને 45 વડે ભાગો તો શું મળે? સાહેબ એવું ખબર નથી પડતી, કાંઈ નહીં કરવાનું. 45 ના ડબલ 90 આવે ને? જોજો હમણાં આવડી જાય તમને. 45 ગુણ્યા 2 90, 90 ડબલ 180, 180 ના ડબલ 360. કેટલી વાર ડબલ કર્યા? સાહેબ અમે 3 વાર ડબલ કર્યા. તો ત્રણેયનો ગુણાકાર કેટલો થાય? 2 દુ 4, 4 દુ 8. તો હા, તો અહીંયા તમારે જે અંશ છેદ ઉડાડવાના છે એ ઈઝીલી ઉડે. 360 એટલે કેટલા લખાય? 45 ગુણ્યા 8. હવે ઉડાડો અંશ છેદ. તો સાહેબ 45 ઉડી જાય. તો જવાબ કેટલો હોય? તો 8. તો લખવાનું ને, બહુકોણની
બાજુની સંખ્યા બરાબર કેટલો જવાબ આવ્યો 8 આવ્યો બાળકો હા સાહેબ તો 8 આવ્યો 8 આપણો શું છે જવાબ આવડશે બાળકો આવું ઈઝી ધ્યાન રાખજો તમારા માટે મેં શું આઈએમપી કીધું કે નિયમિત બહુકોણમાં બહુકોણની બાજુની સંખ્યા ગુણ્યા બહિષ્કોણનું માપ બરાબર 360 અંશ ક્લિયર હોવંતી हम नेक्स्ट दाखला तरफ जावंती ચાલો તો જઈએ સાહેબ અહીંયા આપ્યું છે કે આકૃતિમાં દર્શાવેલ મસાંતર બાજુ લા મસાંતર નથી સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS ની પરિમિતિ શોધો અહીંયા ઘણાના મગજમાં સવાલ થાય સાહેબ પરિમિતિ એટલે હું એ તો સમજાવો ચાલો પરિમિતિ એટલે શું સમજાવું છું જો મેં અહીંથી P થી એક વખત ચાલવાનું શરૂ કર્યું ક્યાંથી કહું છું P બિંદુથી હું જાઉં છું Q તરફ Q થી જાવ R તરફ R થી જાવ S તરફ અને S થી ફરી પાછો P પર પહોંચી જાવ એટલે મેં કહેવાય કે એ સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS ની પરિમિતિ જેટલું અંતર કાપ્યું વાત સમજાણી તો એ રીતે પરિમિતિ મતલબ કે આપેલા કોઈ પણ બહુકોણની બધી બાજુઓનો સરવાળો આપેલા બહુકોણની બધી બાજુઓનો સરવાળો એવું સમજવાનું અત્યારે બરાબર છે બાકી પરિમિતિનો મતલબ મેં કીધું એમ કે કોઈ પણ બંધ આકૃતિ આપેલી છે એના માર્ગ ઉપર એકવાર ચક્કર મારી આવવાનું હવે આ પ્રોપર વ્યાખ્યા બરાબર પરિમિતિ છે એ કોને કહેવાય અન્ડરસ્ટેન્ડિંગ માટે કહું છું મગજમાં ઘુસેડી દેજો કે પરિમિતિ કોને કહેવાય કોઈ પણ આકૃતિ આપી છે એના એક બિંદુથી શરૂ કરવાનું અને ત્યાં એકવાર આંટો મારી લેવાનો બરાબર આખા મેદાન તરફ એકવાર આંટો મારી લેવાનો અને જે મળે એ તમારી પરિમિતિ ક્લિયર પટિયા ફિટ મગજમાં તો ચાલો હવે જોઈએ પરિમિતિ હવે તમને ખબર પડી જાય સાહેબ હવે તો અમને ખબર પડે હો શું ખબર પડે તો જોવો તો જો ભાઈ આ કયો ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ તો મને નિયમ પેલો ખબર છે તમને યાદ હોય તો કહી દઉં જો હું લખું છું કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામેની બાજુ સમાન હોય છે યાદ આવે વાલીડાવ હે બાળકો યાદ આવે ને તો એમ સબાચ એટલે શું સમાંતર બાજુ ચતુષ્કોણ તમારે આખું જ લખવાનું છે બહુ દોઢા ન થતા અડધું ના લખતા બાળકો પરીક્ષામાં ટીચર કે સર કડક ચેક કરશે ને પેપર તો માર્ક્સ કાપી લેશે ધ્યાન રાખજો ચાલો તો સબાચમાં સામસામેની બાજુ સમાન હોય એના લીધે જોવો તો પ્રિય વિદ્યાર્થીઓ જોવો તો અહીંયા 12 સેમી PQ ની લંબાઈ 12 સેમી તો PQ ની માસીની બાજુ એટલે માસીની નહીં સામેની બાજુ PQ ની સામેની બાજુ કઈ છે RS તો RS નું માપ કેટલું થાય 12 સેન્ટીમીટર જો QR નું માપ કેટલું છે સાહેબ QR નું માપ તો 7 સેમી પણ કેમ એની સામેની બાજુ જોવો તો કેટલું છે 7 સેન્ટીમીટર તો આવું થાય તો હવે તો તમને ખબર પડે ને બાળકો કે શું લખવું પડે સાહેબ લખો ને કે PQ બરાબર RS બરાબર 12 સેન્ટીમીટર ચાલો નેક્સ્ટ જોઈએ QR બરાબર કઈ થશે SP અથવા તો PS બંને એક જ કહેવાશે બરાબર કેટલા 7 સેન્ટીમીટર ચાલો મગજમાં ઉતરી ગયું વાત તો હવે લખો ને સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS ની પરિમિતિ બરાબર જોજો કદાચ તમે પરીક્ષાની અંદર લખશો તો પહેલાના સિલેબસ પ્રમાણે સમાંતર બાજુ ચતુષ્કોણ બતાવો ને તો આ રીતે લખતા હતા શું ચતુષ્કોણ દોરો ને એની ઉપર m લખવાનો પેરેલલોગ્રામ નો m બરાબર છે તો ચાલો
તો સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS ની પરિમિતિ બરાબર શું થાય? કરો સરવાળો. સાહેબ લખો ને તો અમને ખબર પડે. લખી દઉં લ્યો. અરે વિદ્યાર્થીઓ તમે કહો છો તો લખો PQ પ્લસ QR પ્લસ RS પ્લસ SP. બરાબર છે? સાહેબ લીટો કેમ કર્યો છે? અહીંયા P છે ને આનો છે ને અહીંયા P આનો છે. બરાબર છે? બંને અલગ અલગ પાડી દેજો, ભેગું ના કરતા. ચાલો તો આપણે નેક્સ્ટ સ્ટેપ તરફ જઈએ. શું આવે? તો સાહેબ PQ નું માપ કેટલું આપ્યું? જો PQ અને RS બેનું 12 આપ્યું. તો PQ જે આપ્યું ને ત્યાં 12 લખી દેવાનું પ્લસ QR આપ્યું તો QR નું 7 આપ્યું. ચાલો RS નું કેટલું આપ્યું? 12 આપ્યું. જે આપ્યું એ લખ્યું, આપ્યું એ છાપ્યું, ઘરનું કઈ ન લખ્યું. SP નું કેટલું આપ્યું? 7 આપ્યું, 7 લખ્યું. ચાલો બાળકો આગળ જોઈએ આપણે. તો આગળ શું આવશે? તો અહીંયા સાહેબ જોવો જોવો શું થાય? 12 ને 7 19. 19 માં બીજા 12 ઉમેરો તો 31. 31 માં 7 ઉમેરો તો 38. આવું ન કરાય. એકદમ સિમ્પલ શીખવાડું. પાક્કું ને? ચાલો તો જો 12 ને 7 19. 12 ને 7 19. 19 દુ 38. આમ લખાય 38 સેન્ટીમીટર. એટલે પરિમિતિનો એકમ સેન્ટીમીટર આવશે, મીટર આવશે, કિલોમીટર આવશે, આવું જ આવશે. બરાબર છે? એટલે પરિમિતિનો એકમ ધ્યાનથી રાખજો યાર, નહીતર અહીંયા અડધો કપાઈ જાય માર્ક્સ. ધ્યાન ન રાખો તો કપાઈ જાય અડધો માર્ક્સ. ચાલો તો 38 સેન્ટીમીટર આમ લખવાય. તમારે લખવું હોય ને તો છેલ્લે જવાબમાં શું લખાય કે સમાંતર બાજુ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS ની પરિમિતિ બરાબર કેટલા? 38 સેન્ટીમીટર કરી દેવાનું. બક્ષું છેલ્લે લખવાનું આન્સર. છે ભાઈ અમારે આન્સર ન લખવો હોય તો જવાબ લખી દેવાનું. શું લખી દેવાનું? જવાબ. તો જઈએ નેક્સ્ટ. અરે અહીંયા તો આપણે ઉદાહરણ 1 થી 3 પૂરા થાય છે. તો મળવાનું છે નેક્સ્ટ વિડીયોમાં ઉદાહરણ 4 અને 5 સાથે. બરાબર છે? તો ચાલો વિદ્યાર્થી મિત્રો ત્યાં સુધી આનું કરજો રિવિઝન. જય હિન્દ, જય ભારત.